નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર નમસ્કાર નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર સ્વરૂપમાં રમણતા એ ચારિત્ર અથવા પ્રત્યાખ્યાન કોને હોય અને કેમ હોય એ વાત ચાલે છે. 148 કવર છે ને કવર. જયતી સહજ તત્વ તત્વ નિષ્ણાંત બુદ્ધિ હૃદય સરથી જાત યજ્ઞ સંસ્થિતમ યત તદપી સહજતે પ્રાસમોહાંધકારમ સ્વરસ વિસર્વાસ્વ બોધ વિસ્ફૂર્તિ માત્રમ. મોક્ષ માર્ગનો અધિકાર છે. પરમાનંદ રૂપી મુક્ત દશા એની પ્રાપ્તિનો ઉપાય એ મોક્ષ માર્ગ. એ મોક્ષ માર્ગ કોને આશ્રય થાય એની વ્યાખ્યા છે. જે તત્વમાં નિષ્ણાંત બુદ્ધિ વાળા જીવના શું કહે છે, જે તત્વમાં નિપુણ બુદ્ધિ વાળો જીવ છે, જે અજીવ તત્વ આદિ પર છે અને પાપના વિચારો આશ્રવ તત્વો પણ પર છે, એવો જે આત્મા એનાથી પર ભિન્ન એવા તત્વમાં નિષ્ણાંત બુદ્ધિવાળા જીવના હૃદય કમરૂપી અભ્યંતરમાં જે સુખ છે, ભગવાન આત્મા પૂર્ણાનંદ ધ્રુવ ચૈતન સ્વભાવ એ સમ્યક દર્શનનો વિષય છે. એ કહે છે કે જેને તત્વમાં નિપુણ વિચિક્ષણતા પ્રગટી છે, એટલે કે જેને આત્મા અખંડ આનંદ છે, રાગ આદિ અને અજીવાદી પર છે, એવું જેને અંતરમાં ભેદ જ્ઞાન થયું છે, એ ભેદ જ્ઞાનીના હૃદયમાં જીવના હૃદય કમરૂપી અભ્યંતરમાં એ આત્મસ્થિત છે. એ ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ આનંદની મૂર્તિ પ્રભુ આત્મા એ તત્વના નિષ્ણાંત વિચિક્ષણ નિપુણ બુદ્ધિ વાળા એના અભ્યંતર હૃદયમાં એ સ્થિત છે. અંતરમાં એ આત્મા મનથી, રાગથી, વાણીથી, શરીરથી અને એક સમયની પર્યાયથી પણ પર છે. મૂળ વાત છે ને, મૂળ વાત કરીએ એવું અંદર ભગવાન જે જીવના નિપુણ બુદ્ધિ વાળા જીવના એમ જેને સમ્યક જ્ઞાન થયું છે કે આ આત્મા શરીર, વાણી, મન અને રાગ
રાગ ને પુણ્ય પાપની ક્રિયા વ્યવહારની એનાથી ભિન્ન. એ તત્વ ભિન્ન છે, આ તત્વ ભિન્ન છે. બરાબર. જેને તત્વમાં સમજણ યથાર્થ પ્રગટી છે એના હૃદય કમળમાં અભ્યંતરમાં સુસ્થિત પ્રભુ આત્મા છે. અજ્ઞાની ખબર હું એક પૂર્ણાનંદ સચિદાનંદ પ્રભુ છું એવી અજ્ઞાનીને ખબર એમ કે છે. એ તત્વમાં જેને સુખ રૂપી સમુદ્ર જે ભર્યો છે પ્રભુ, એની જેને વિચિક્ષણતા પરથી ભિન્નતા પ્રગટ થઈ છે, નિષ્ણાંત બુદ્ધિ છે. સમજાય છે કાંઈ? 8 વર્ષની બાલિકા હો કે મંડુક દેડકો હો, બરાબર. દેડકો કે મેંઢક, અંતર में વસ્તુ સ્વભાવથી ભરેલી ચીજ, ત્રિકાળી વસ્તુ ને ત્રિકાળી સ્વભાવથી ભરેલો પદાર્થ, એમાં જેની નિષ્ણાંતના નિપુણ બુદ્ધિ છે. આ સંસારના નિપુણ ને ડાયા ને અહીં વાત નથી. એ અજ્ઞાન છે, તો મૂંડતા છે. સંસારનું ડાપણ તો મૂંડતા, દુનિયાની બુદ્ધિ તો સંસારના સમજો, સંસારમાં રખડનારા ઊંચા નંબર આવે. એનો રખડવામાં નરક ને નિરોધ જાય, ઊંચો નંબર આવે. આ સ્વર્ગ અને મુક્તિમાં જાય ધર્માત્મા. વસ્તુનો નિપુણતા સૈદાનંદ પ્રભુ આ વસ્તુ છે, તત્વ છે, આત્મા છે, અવિનાશી છે. એનું અવિનાશીપણામાં જેની બુદ્ધિ નિષ્ણાંત છે, તો બધા તત્વમાં નિષ્ણાંત નો અર્થ આ આત્માઓ છે, રાગ આવો છે, અજીવાવા છે. બીજી રીતે કહીએ તો એ તત્વમાં નિષ્ણાંત બુદ્ધિ વાળા જીવના હૃદયમાં એ વસ્તુ એવી છે કે જેમાં કર્મ નથી, શરીર નથી, રાગ નથી. એક પર્યાયની પણ જેમાં નાસ્તી છે. એવા વસ્તુના ભાન થયેલા ને બીજી ચીજ અવસ્થાદીની એમાં નાસ્તી છે. એવી જે તત્વની નિષ્ણાંતતા, નિપુણતા થઈ એના હૃદયમાં ભગવાન બિરાજે છે. સમજાણું? બરાબર પ્રભુ. અભ્યંતરમાં જે સુસ્થિત છે, ધ્રુવપણે સ્થિર છે. અવિનાશી પ્રભુ, અનંત અનંત ગુણો પણ અવિનાશીનો નાથ એ તત્વમાં નિપુણ બુદ્ધિના હૃદયમાં એ બિરાજે છે. હા, એટલે શું કે છે? અજ્ઞાની તો એક સમયની પર્યાય રાગ અને પર કોઈ મોટા મારાથી છે એને માને છે. સમજાણું કાંઈ? એથી તો અજ્ઞાનમાં પર બિરાજે છે. અને જ્ઞાનમાં ચૈતન ભગવાન પૂર્ણાનંદ નો નાથ પોતે બિરાજે છે એના હૃદયમાં, જ્ઞાનમાં. સમજાણું કાંઈ? આ માર્ગ અંતરના જુદા છે. જે સહજ તત્વ જયવંત છે, સુખિત છે એમ કહ્યું.
એક નિત્યાનંદ પ્રભુ સહજ તત્વ સ્વાભાવિક જયવંત છે. ત્રિકાળ એમ ને એમ ધ્રુવપણે બિરાજમાન છે. એમાં દ્રષ્ટિ કરવા જેવી છે કે અને દ્રષ્ટિ કરીને લીન થવું એનું નામ ચારિત્ર ને પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાનનો અધિકાર છે ને સમજાનું કાંઈ જી તે સહજ તત્વ જયવંત છે. એ છે કે જ્ઞાનીના હૃદયમાં છે પણ જયવંત તત્વ ધ્રુવ છે. હતું એ પ્રતીતમાં આવ્યું છે તો સહજ તત્વ જયવંત વર્તે છે કે જે જયવંત તત્વનો આશ્રય લેતા છે એનો આશ્રય લેતા એને સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર થાય. મોક્ષ માર્ગ છે ને અધિકાર. દયા પાવડી અપા કરવાનું વ્રત કરવાનું ભક્તિ કરવાની પૂજા આ તો બધું આમાં કઈ આવતું નથી. એ બધા વિકલ્પોના તત્વમાં તો નિપુણ છે કે એ વિકલ્પો છે એ હું નહીં. સમજાણું કાંઈ તે સહજ તેજે મોહંધકારનો નાશ કર્યો છે. એટલે કે ભગવાન નિત્યાનંદ પ્રભુ અવિનાશી એ તેજે સહજ તેજે સ્વાભાવિક જ્ઞાનનો તેજ બિંબ પ્રભુ એને મોહાંધકાર દર્શન મોહ અને મિથ્યાત્વનો તો જેને નાશ કર્યો. એટલે કે જે એનો આશ્રય લે એને મિથ્યાત ને મોહ રહેતા. ભગવાન ત્રિલોકના તીર્થંકર નો આશ્રય લે તો મોહ નાશ થાય એમ નથી કહ્યું. અહીં ભાઈ તારું નિદાન અનંત આનંદ ને અનંત જ્ઞાન ને શાંતિથી ભરેલો તત્વ એવા તેજે એટલી ચીજમાં મિથ્યાત અને દર્શન આદિ છે જ નહીં. એટલે કે એને એ તત્વે તો મિથ્યાત ને અજ્ઞાન નો નાસ્તી ભાવ કર્યો છે અથવા એ સહજ તેજ છે એની જે અંતરદ્રષ્ટિ માંડે છે એને મોહ ને દર્શન મોહ મિથ્યાત રહેતા. બહુ કામ થાય મારો આખું સમકીર્તિ ને લઈને જા પેલી વાત કરે છે બારી નાખી જો એને એમ કે મૂંઝ્યું ને અમારે શું છે તત્વમાં નિષ્ણાંત કીધું ને પેલું ધર્મી જીવ એને કહીએ કે ધર્મી એવો જે આત્મા અને રાગ આદિ પર એ તત્વોમાં જેની બુદ્ધિ નિષ્ણાંત છે નિપુણ એની વાત તો ચાલે છે વિજ્ઞાન છે બેન જે જુદા તત્વો છે એમાં નિપુણતા છે. આ ભગવાનમાં એક સમયની પર્યાયની નાસ્તીનું આનું જ્ઞાન કરતા પર્યાય છે આમાં નથી એમ એનું જ્ઞાન આવી જાય. પૂરણ સ્વરૂપ પ્રભુ પૂર્ણમિદમ આત્મા અનંત આનંદ આદિ તો ભરપૂર ભરેલો કવચ છે. સમજાણું કાંઈ એમાં જેની બુદ્ધિ સ્થિર છે અથવા જેની બુદ્ધિમાં એ વસ્તુ સ્થિત છે જયવંત હશે પ્રભુ.
એમાં હીણાપણું કે અધિકપણું કઈ છે એ તો વસ્તુ ધ્રુવ છે ચિદાનંદ પ્રભુ. તે સહજ જે એટલે કે દ્રવ્યમાં મિથ્યાત અને દર્શન મોહના કર્મ છે નહીં. બરાબર. એટલે કે એ તેજ ચૈતનનું તેજનો જેને આશ્રય લીધો એને દર્શન મોહનો નાશ થઈ જાય છે. અહીં તો હજી સંકિતની વાત આવે સમજાણું કાંઈ. અને જે તેજ નિજરસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનનો પ્રકાશ માત્ર છે એ ભગવાન તો એકલો જ્ઞાનના પ્રકાશની મૂર્તિ છે. સહજ ભગવાન જ્ઞાન સ્વભાવરૂપ ત્રિકાળ એ નિજ શક્તિના ફેલાવથી અંદરની અંદર શક્તિઓનો વિસ્તાર છે. એના પ્રકાશના જ્ઞાનના પ્રકાશ માત્ર છે. એકલો ચૈતનનો પુંજ સૂર્ય જ્ઞાનના પ્રકાશ માત્ર છે. એ આત્મા એની જેની બુદ્ધિ આત્મામાં થઈ છે એ સમ્યક દ્રષ્ટિ અને એ નિષ્ણાંતના નિપુણ છે. એને બધું શાસ્ત્રને જાણ્યા, આને જાણ્યો એને બધું જાણ્યું. સમજાય છે કાંઈ? એ તેજ જ્ઞાનનો તેજ પોતાની શક્તિથી વિસ્તારપણે પ્રકાશનું જ્ઞાનનો પુંજ પોતે છે. એ તો એકલા જાણવાના પ્રકાશ માત્ર જ ભગવાન છે. એમાં રાગ પુણ્ય દયા દાન સંસાર કઈ છે? એવા તત્વને અંતરમાં દ્રષ્ટિમાં લે તો એ તત્વ એ દ્રષ્ટિ હાથી કહેવાય. કારણ તત્વ આવું છે. એને બીજી રીતે લક્ષમાં લે તો એ આત્મા જેવો છે એવી શ્રદ્ધા ન થઈ. એને તો મિથ્યા શ્રદ્ધા છે. સમજાણું કાંઈ? પ્રભુ 148 149 અખંડિતમ અનારતમ સકળ દોષ દૂરમ પરમ ભવાંબો નિધિ મગ્ન જીવત તતિયાન પાત્રોપમમ વાણ અથ પ્રબળ દુર્ગ વર્ગ દવવનીલાલકમ નમામિ સતતમ પુનઃ સહજમ એવ તત્વમ મુદા. જે સહજ ભગવાન આત્મા અવિનાશી અનુત્પન્ન ને નાશ ન થાય એવું જે ધ્રુવ તત્વ નિત્યાનંદ નિજ સ્વભાવ ભગવાન આત્મા અખંડિત છે. એમાં ખંડ ભેદ છે નહીં. ધ્રુવ ચૈતન પ્રભુ એમાં ખંડ છો, અખંડ છે. પર્યાયનો અંશ ખંડ પણ જેમાં નથી. સમજાણું કાંઈ? આ સમજાય કે નિરંજન જ્યાં હતું આ કઈ અમેરિકામાં ગપ્પા મેર્યા બધા અત્યારે. હા, આવો ભગવાન જયવંત વર્તે છે તારી પાએ પર્યાયની પાએ. એ પરમાત્મા પોતે શુદ્ધ આત્મઘન જે છે એક સમયની પર્યાયની પાસે બિરાજે છે. એ દૂર નથી. જાણું કાંઈ? અખંડિત છે, અખંડપણે બિરાજમાન છે, શાશ્વત છે, ખંડ નથી. હવે ટીકાળ રહેનાર છે. તો
સત 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 વાહ વાહ સકળ દોષથી દૂર છે. ભગવાન પૂર્ણાનંદ નો નાથ જે વિકલ્પ ગમ્ય નહીં એ સકળ દોષથી દૂર છે. વિકલ્પ પણ દોષ છે. હા હા સકળ દોષથી દૂર છે. ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટ ઊંચામાં ઊંચું એ તત્વ એનાથી ઉત્કૃષ્ટ કોઈ જગતમાંથી છે. સમજાણું કાંઈ ગ્રાય થવું ભારી. અનાદિનો અભ્યાસ પર અંતર જોવાની વલણની દ્રષ્ટિ નહીં, બહારને જોવાની વલણ વાળી દ્રષ્ટિ, એમાં એ કઈ જણાય. સમજાણું કાંઈ? હા પ્રભુ. ઓહો, ભવસાગરમાં ડૂબેલા 84 અવતારમાં ડૂબેલા ગવકા ખાતા એકેન્દ્રીના જીવ પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિ, વાયુ, વસ્તુ. સમજાણું કાંઈ? એમાં રખડતા પ્રાણીને એવા ડૂબેલા જીવ સમૂહને નૌકા સમાન છે. એ ભગવાન નિત્યાનંદ પ્રભુ એમાં બેસનારને સંસાર સમુદ્રનો પાર આવી જાય છે. રાગ ને પુંજમાં બેસનારને ભગવાન આત્માનો અંત આવી ગયો. એને તો એને પાર થઈ ગયો એટલે રાગમાં આવી ગયો. હે રખડપતિ. હા હા હા. 5 વાગે સ્વપ્ન આવ્યું મારી જરી. હું કઈ આ બધું કેવું જરી પરમાઈ ગયું. યાદ આવી ગયું. 5-6 જણા આવ્યા હતા બ્રહ્મની. અમારા ભજુભાઈ મોટા કે હવે આ કેદી ઉદઘાટન થશે. ભજુભાઈ ગાડી પાડે માણસ અને ભજુભાઈ એને ઠેકાણું નથી. તમારું ઠેકાણું નથી એમ થાય ને બીજું શું થાય એમાં? એ વાત યાદ આવી ગઈ સર. હોય તો હું જ નહીં. આ લોકો મારું આમ કે છે, અહીં તો હજી કઈ થતો નથી. 72 વૈશાખે કરવાનું છે કાઢ્યું છે. એમાં કઈ તો થતું વિચાર એમાં બધું આવ્યું બોલું 5 કરવાના. એક જણાએ પૂછ્યું, મારા અર્જુનના વખતમાં એમ પ્રશ્ન કર્યો અર્જુનના વખતમાં તો ઘણા સંકેતીઓ હતા ને ધર્મી, અત્યારે કેમ નથી એમ પૂછ્યું. ભાઈ અનાદિ ગોદમાં રહ્યો છે ને, ત્યાંથી ઘણા નીકળીને આવે છે. બધા મિથ્યાદર્શી છે. એમ ઉત્તમ આપ્યું. ઘણા મિથ્યાદર્શી છે. એટલા બધા જીવ અનંત. ભાઈ લોજિક થી તું ન્યાય સમજતો તમે બે જે આત્મા છે, અને એ આત્મા જયારે પોતાના રાગથી મુક્ત થાય ત્યારે અલ્પકાળે મુક્તિ થાય છે. એવા અનંતકાળમાં અનંત થયા તે બધા અનંત સંખ્યા છે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? ન્યાયથી પણ સિદ્ધ કરે છે કે અનંત જીવ છે. એમાંથી છૂટો પીડ્યો એવા પણ અનંત છે.
અનંતજી છૂટા પીડ્યા એવા છે તો એ અનંત ગુણ આ બધા પીડ્યા, પણ એને એનું ભાન નથી. બહારમાં આ તેને રખડતા લોજિક થી ખુશી થતો થયું અંદર દેખાતો ભંગ એટલું નથી સમજે. અનંત અનંત આત્માની સંખ્યામાંથી એક એક મુક્તિ તો અનંત પામે, તો મુક્તિ અનંત પામે તો બીજા કેટલા જીવ છે એ બધા ન્યા મિથ્યાત્મા પડ્યા છે. બધા નિરોધની દશા છે ને, ઘણા ત્યાંથી આવતા વિચાર નથી થઈ ગયો એવું આવ્યું પણ ધર્મ સમજી શકાય છે. બરાબર, એને સમજવાનો પ્રયત્ન કરે તો જયવંત પ્રભુ બિરાજે છે. બરાબર, પણ આ તમારા પરમાગમ આવ્યું તો એ પરમાગમ યાદ આપે અને આ ઉડતી નથી. 5-6 જણા આવ્યા હતા પ્રમાણ તમારા રજુભાઈ તો મોટા તો હતા ને, તો 5-6 જણા હતા કે હવે અમારા ઉદઘાટનનો મહોત્સવ જોવો છે અમારી હરિયાસીમાં ક્યારે થાય છે. ઉઠવણી કરી કરી આ કરે હું કામ હવે મધુભાઈ કરે તો થાય કે ક્યાં એવો ચિંતાનો વિકલ્પ એને હું ઉડી ગઈ કલાક 1.5 કલાકનું અરે લોકો વાત હતી. રામજીભાઈ જવાના નિવાસી બરોબર હરિયાસીમાં હોય તો કેટલું મને ખબર શું છે. મંડળમાં એને લઈને સુભાષ મોટી એની હયાતીમાં થાય તો કેટલું એવું મનમાં ચિંતા થઈ ગયો. ચિંતા તો હું ઉડી મારી હવા વાગેથી તે 4-4:30 સુધી કઈ આવી છે. એમાં આ આવ્યું એમાં આવ્યું કોને ક્યાંથી શું આવ્યું. અર્જુન ના હોય એમાં ઘણા ધર્મી હતા ને ત્યારે ક્યાંય આ પ્રશ્ન આવ્યો. પાંડવના વખત એમના આત્મા તો અનંત છે, ધારાવાહી મુક્તિ પામે છે. સમજાણો? કોઈ 6 મહિના અને 8 સમયમાં થશે ને 8 મુક્તિ ન જાય એવો કાળ કોઈ દી હોય નહીં. એવો ભગવાન આત્મા મૂળ તો આ પરમાગમનું એકદમ મગજમાં વિકલ્પ જયારે ગયો આ કામ જપ થાય આ લોકો માગે છે એટલે આજ તો કઈ પતવું જોઈએ કઈ નથી. આટલું આવી જાય 2 મહિના હું કાંઈ કામ છે એક માણસ કરે ના શું કરે કોઈ કાળા આવું કામ તો પોતાનું પરમાગમ પ્રગટ કરવું એ છે. આ તો બહાર નહીં નિમિત્તની વાત. તો વળી પછી થાય તારે નહીં થાય ત્યારે માથે થાય ત્યારે આરસ પાણી ઓછા છે. હજી છોડવાના આરસ પાણી પૂરા લાવે પછી વળી ઉતરવાના પછી બધી વાતો એમ થઈ ગઈ. મુજબ એવું આવી ગયું હવા એમ આવ્યું હવાઈનું
જો આ બધા ખુશી થઈ ગઈ. હા હા એ છે અરે ભવસાગરના ડૂબેલા જીવના સમૂહને ભગવાન નિત્યાનંદ પ્રભુ એમાં જે બે નૌકા સમાન છે. પ્રભુ નિત્યાનંદ નાથ અવિનાશી પોતાનું સ્વરૂપ એમાં જે દ્રષ્ટિ મૂકીને બેસે એ સંસાર સમુદ્રને ઉતરવાનો પાર નૌકા છે. સમજાણું કાંઈ રંજનભાઈ? હા વિતરાગ 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 એને અનંત જીવ અનંત મોક્ષના ધારાવાય જનાર એના માર્ગને પામનારાઓ ગમે તે કાવા હોય પણ અનંત મૂર્તિ ગયા તમે સમયના હાર સમય તો ત્યાં જાય છે. જાય છે ભાઈ ખાવા અહીં આવ્યો જાણું પામેલા પામનારા નથી જગતમાં એમ કોઈ દી નથી. કોઈ આંતરો થોડો પડે તો પણ એટલે 8 સમયમાં 6 ને 8 એકાય જાય. હા હા કોઈ થોડે થોડે થઈને થઈ જાય નહીં તો આંતરો પડી જાય 6 મહિનાના અંદરમાં. 8 સમય 6 મહિના થઈ જાય છેલ્લે 8 સમયમાં 6 ને 8 સમયમાં 6 ને 8. અરે એવા આત્માઓને એ આત્માને શરણે ગયેલાઓ અને એ પૂર્ણતાને પ્રાપ્ત થનારા આવા જીવો સદાય મોજૂદ છે. સમજાણું કાંઈ? બરાબર. મુનિરાજે આત્માને મલાયો છે ને હે દિગંબર સંત જગતમાં જંગલમાં વસનારા જગતથી દૂર જંગલમાં રહેનારા વનવાસી શાસ્ત્રો છે. વનમાં બનેલા હા એકાંત 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 અંતર એકાંત છે ને બાર એકાંત. દરિયો ઉછળ્યો વિકલ્પ આવ્યો અને એકદમ શાસ્ત્ર રચના બની. એમાં સમય સાર પ્રવચન સારા નિયમ સાર અમૃતના ચોલા છે. એકલા અમૃતના પાટિયા છે. આ પક્ષની વાત નથી, વસ્તુની સ્થિતિ છે ભગવાન. હા સમજાણું કાંઈ? અરે પ્રભુ તું કોણ છો? તને ખબર છે કે તારું તત્વ તો એમાં જો દ્રષ્ટિ મૂકીને એમાં બે સંસાર સમુદ્રનો પાર આવી શકે એવો એ તત્વ છે. સમજાણું કાંઈ? એવી વાત કરી શકે. ભવસાગરમાં ડૂબેલા ગોથા ખાતા એ ગળકા ખાતા એને નાવ મળી જાય. હા લાકડું પકડીને ઊંચો કરી પડે અંદર. હા એમ ભગવાન આત્મા એકલો પ્રકાશ ચૈતનનો પુંજ ને આનંદનો ધણી એકલો આનંદનું સ્વરૂપ છે. એવો અવિનાશી ભગવાન એમાં જે બેહે ને પકડે સ્વરાશીનો અંત. સમજાણું કાંઈ? આ માર્ગ છે. ઓલા કે ભાઈ ભગવાનને પકડો, ગુરુને પકડો, એમ નહીં પકડાય પગના એમ કે છે. હું તો કહેતો હતો ઘણી નાખે છે
એમ કે જયારે રહીમાન જાય છે તમારું કાયમ એનો દાંડો પકડીશું કે તો એમ કે લાકડી પકડે અને તરવાનો ઉપાય એમાં છે. લાકડા તારે પાણીમાંથી એમ ચૈતનનો સ્વભાવ એ સમુદ્રમાંથી તારે. હા 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 ભાઈ હા આવી ચીજની જેને ખબર નહીં, જેને સમ્યક દર્શન નહીં, જેને નહીં સમ્યક દર્શન ચારિત્ર નહીં, એ સાધુને આચાર પદ નામ ધરાવે. હા હા ગજબ વાત. જાણું કાંઈ જેમાં નજર કરી એટલે એમાં બે અનાદિથી રાગ ને પુણ્ય ને પર્યાયમાં અંશમાં બેઠો છે. એ વસ્તુમાં જતા વસ્તુમાં બેસતા સંસાર સમુદ્રના જીવ સમૂહને ડૂબેલાને નાવા છે. એ ભગવાન આત્મા એ નાવા છે કે છે. બરાબર સમજાય છે ગાય. અને પ્રબળ સંકટોના સમરૂપી દાવાનળને પ્રબળ સંકટો નિરોધના પરિણામ નરકના ભાવ પ્રબળ સંકટ સમૂહ એવા દાવાનળને શાંત કરવા માટે જળ સમાન છે ભગવાન. એ 84 અવતારનો દાવાનો અવગે છે. આકુળતા એ અવતાર છે. યોગી દુઃખ નથી, આકુળતા છે. અવગે છે અશાંતિ, એને શાંત કરવાને દાવાનળને ઓલવવાને ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પોતે શાંત જળ સમાન છે. સમજાણું કાંઈ હજી પહેલી સમજણ તો કરે. પહેલી આ ચીજ આવી છે એને આ રીતે રસ્તો છે ઉગરવાનો, બાકી રસ્તો છે. અરે નાની નાની ઉંમરના બિચારા પાછા મમતામાં હોય મરીને ઢોરમાં જાય. અરે આ અવતાર આ કે છે ભગવાન એ તું એ ચીજ છો કે જે સંસારના દાવાનળને ઓલવવાની તાકાત રાખે છો. સંસારને ઉત્પન્ન કરવાની તાકાત તારામાં નથી. રાગ ને પુણ્યને ઉત્પન્ન કરવાની તાકાત તારામાં નથી. એને શાંત કરવાની તારામાં તાકાત છે. સમજાણું કાંઈ. એ સહજ તત્વને મુનિરાજ પોતાનો પ્રમોદ જાહેર કરે છે. ઓહો એને નિશ્ચય ચારિત્ર છે ને મુનિને, એની નગ્ન દશા જ હોય છે. એને છયમું વિકલ્પ હોય તો વ્યવહાર એ હોય છે, પણ એ રાગ દુઃખ છે. ભગવાન આનંદની મૂર્તિ છે. એમાં બેઠી એમાં થાતી દ્રષ્ટિને સંસારનો અંત આવે છે. બરાબર. હા 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 આવું છે. સહજ તત્વને શું કે છે મંદિરાજ? હું પ્રમોદથી સતત નમું છું. મારું બેઠક ક્યાં થઈ ગઈ છે?
કીર્ત્યા ત્યાં જામી છે એટલે હું પ્રત્યાખ્યાનમાં છું એમ કે છે. સહજ તત્વ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એને હું પ્રમોદથી આનંદથી વર્તમાનમાં આનંદની દશાથી એમાં હું વળેલો છું. દુઃખ છે નહીં મને, પર્યાયમાં દુઃખ નથી, દ્રવ્યગુણમાં તો છે જ નહીં. એટલે કે પ્રત્યાખ્યાન નામ ચારિત્રથી આનંદદાયક છે એમ કે છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન પણ આનંદદાયક છે, ચારિત્ર તો મહાનંદદાયક છે. જેના અવતાર સફળ કર્યા, ભવને કાંઠે આવી ગયા, એવું ચારિત્ર બાપુ એ કઈ વાત છે? સાધારણમાં મનાઈ બે ચારિત્રવંત ને છે એ દશાઓ સાંભળવામાં પણ માં મુશ્કેલ, એને જોવાને જાણવાની કીર્તા મોટી વાત. જાણું કાંઈ શ્રીમદને કહ્યું ને, દેહ માત્ર સંયમ હેતુ સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી, માત્ર દેહ એક રે એને વસ્ત્ર પાત્ર પણ ન હોય એમ કે છે. માત્ર દેહ કે સંયમ હેતુ કે સંયમનો હેતુ નિમિત્ત. સંયમનું કારણ તો આત્મા છે, અન્ય કારણે અન્ય કશું કરશે બીજા કોઈ કારણે કોઈ વિકલ્પ ખપે નહીં મને. હા હા હા, એવી ચારિત્ર દશા આનંદથી સતત નમું છું, આનંદમાં હું છું. ઓકે છે વર્તમાન એ આનંદની ઉગ્ર દશા તે ચારિત્ર છે, એ પ્રત્યાખ્યાન છે. એવા ચારિત્રથી પ્રમોદથી સતત નમું છું. મારી બેઠક ત્યાં ગઈ છે. સમજાણું કાંઈ? 49 થઈ ને? 50. હા, જેન પ્રભુ મુખારવિંદ વિદિતમ સ્વરૂપ સ્થિતમ મુનીશ્વર મનોગ્રહાંતરસુ રત્નદીપ પ્રભમ નમસ્યમ હિ યોગીભિ જીત દ્રષ્ટિ મોહાદિભિ નમામિ સુખ મંદિરમ સહજ તત્વ ઉચે અદ. એટલે હું સદા સદા અચન નમું છું. મારે શું કે છે? જે જીન પ્રભુના મુખારબિંદ થી પ્રસિદ્ધ છે. હા હા, આવો જે ભગવાન એ તો જીન પ્રભુએ જોયો જાણ્યો કેવળમાં જાણો, એના મુખમાં વાણી આવી એમાં આ પ્રસિદ્ધ થાય છે. બીજા અજ્ઞાનીઓની વાણીમાં આવો આત્મા આવી શકે? સમજાણું કાંઈ? જીન પ્રભુના મુખારવિંદ મુખરૂપી કમળ અરવિંદ એ દ્વારા ભગવાન પ્રસિદ્ધ છે. શું સિદ્ધ સમાનતારું સ્વરૂપ છે એમ પ્રસિદ્ધ છે વાણીમાં કે છે. એ ભગવાનની વાણીમાં પ્રસિદ્ધ છે. સમજાણું કાંઈ? તને મારી પણ જરૂર નથી એવો તું પ્રસિદ્ધ છો એમ કે છે. એ વિતરાગે પ્રસિદ્ધ કર્યું છે. નહીં? હા હા, બાપુ તો ઓછાઓ નથી હો. એ તારું તત્વ મહાપ્રભુ
વાણીથી પ્રસિદ્ધ કર્યું ભગવાને કે તું તારી પ્રસિદ્ધિ તારાથી થાય છે અને તે પ્રસિદ્ધ જ છે ચૈતન્ય મૂર્તિ. હાજી હાજી સિદ્ધમ આવે છે ને, પ્રસિદ્ધમ સિદ્ધમ નહીં. એ સીધે પ્રસિદ્ધ છે તારો આત્મા પ્રસિદ્ધ પણ જીનના મુક્તિ નીકળેલો એ વિતરાગ પરમાત્મા એક સમયમાં જેને કેવળ જ્ઞાન ને કેવળ દર્શનમાં લોકને ન જાણવા પણ એની પર્યાયને જાણવી એમાં જણાઈ ગયા છે. એવા ભગવાનના મુખમાંથી અરે એ કોણ જીનવર દેવ એના મુખારવિંદથી દિવ ધ્વનિથી પ્રસિદ્ધ કર્યો છે આત્માને. તો પાટણજી હા જે સ્વરૂપમાં સ્થિત છે એ ભગવાને એમ કહ્યું છે કે તારું સ્વરૂપ તારામાં સ્થિત જ છે. ક્યાં ગયો? અરે આ વાત પણ હે સાંભળવી મુશ્કેલ પડે છે. પડદો નાખવાનો કઈક સજ પીડ્યા ઘણા આનાથી સાચો નાનાથી સાચો સજ પીડ્યું એટલે એને અંતર જોવાને માટે વખત રહ્યો. આમ નામ કે આનાથી પીડી છે આનાથી થશે આનાથી થશે. હા જે કરવાનું કારણ નથી અને કરશું એ સજમાં આત્મા દેખાતો સમજાણું કાંઈ. જે સ્વરૂપમાં સ્થિત છે ભગવાન તો પોતાના આનંદ જ્ઞાન આદિ અનંત શક્તિઓ જે સ્વરૂપ અનંત શક્તિમાં બિરાજમાન છે. હા એ રાગમાં આવ્યો નથી ને એક સમયની પર્યાયમાં આવ્યો નથી એમ કે છે. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે. પૂનમચંદજી આવી વાત છે. અરે વિતરાગ સિવાય આ ન હોય ભાઈ એમ કે ભાઈ મુનિ એમ કહેવા માંગે બાપુ જેને વિતરાગતા સર્વજ્ઞતા પ્રગતિ નથી એને જ્ઞાનમાં આવો આત્મા આવ્યો નથી એની વાણીમાં ન આવે. બીજી રીતે કલ્પના કરેલા આવે એ બધા ઊંધે રસ્તે ચડાવનારા છે. હા હા કે છે એ સ્વરૂપમાં સ્થિત પ્રભુ છે. જે મુનીશ્વરોના મનોગ્રહની અંદર ધર્માત્માના મનના ગ્રહની અંદર સુંદર રત્નદીપની માથે પ્રકાશે છે. ચૈતન રતન પ્રકાશે છે. જ્ઞાનીના જ્ઞાનમાં એ પ્રકાશે છે. રતન દીપક ની માફક આ દિવાની માફક નહીં. આ તો ફરી જાય બોલાય જાય લબક લબક થાય. આ તો એમ ને એમ રતન દીવો ચૈતન રૂપી રતન દીપક અંદર જળહળે છે એ જ્ઞાનીના કાળજા જ્ઞાનમાં એમ કે સમજાણું કાંઈ. જે આ લોકમાં દર્શનમાં આદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવાયો છે. શું કે છે એ ભગવાન આત્મા નિત્યાનંદ નો નાથ તું પોતે ધ્રુવ જેને દર્શનમાં નો નાશ કર્યો છે મિથ્યાત નો નાશ કર્યો છે એવા દર્શન ઉપર વિજય મેળવ સંતોને નમસ્કાર કરવાયા છે. અજ્ઞાનીને નમસ્કાર કરવા વસ્તુ જણાની નથી માટે નથી. સમજાણું કાંઈ. જેને ભગવાન આત્માને મિથ્યાત ભ્રાંતિથી નાશ કરી ભ્રાંતિને
અને જેણે વિજય મેળવ્યો છે અંતરમાં, હા હા એવા સંતોને અથવા ધર્માત્માને નમસ્કાર કરો. એને જોયો, જોયા વિના કોને નમસ્કાર કરવો? સમજાણું કાંઈ? ભાઈ હા 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 એ આ તો તારા ઘરની બરાબર છે. હા હા ઘરની વાત છે. આવડો મોટો એને બેઠો ક્યાંય ક્યાંય ઓછ જોઈએ, કોકને શરણે જાઓ, કોક તો એવો ઈ છે નહીં. પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. એ છઠ્ઠો બોલ છે, અલિંગ્રહણ. અલિંગ્રહણ નો છઠ્ઠો બોલ. બરાબર. પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. બીજી રીતે એને માનો તે જણાય છે નહીં. બરાબર પ્રભુ આવી હા હા એને હજી એની સમજમાં તો આટલી વાત મોટી છે એમ તો લે. એ વિના સાચી સમજણ થાય નહીં. સમજણ અંતરમાં ઢળે નહીં. સમજાણું કાંઈ? કોને નમસ્કાર કરવા યોગ છે? એ આત્મા જેણે ભ્રાંતિને ટાળી છે ને જેણે જીવનો અનુભવ કર્યો છે એને એમાં નમવા યોગ છે. તારી તો અધિકાર છે ને પ્રત્યેક. એ એમાં થયા છે, એ એમાં વળ્યા છે, એમાં એ ફર્યા છે. સમજાણું કાંઈ? એનું નામ પ્રત્યાખ્યાન ને ચારિત્ર છે. અને જે સુખનું મંદિર છે, હા એ સુખનું મંદિર છે પ્રભુ. શું કે છે? એ આનંદનું મંદિર છે. મંગળ ખોલો આવે છે ને, મંદિર ખોલો. એ મંગળમય મંદિર આત્મા છે. પ્રભુ સમજાણું કાંઈ? જે સુખનું મંદિર છે એમાં પ્રવેશ કરતા આનંદની વેદન દશા થાય એવો આત્મા છે. સુખ મંદિરમાં જાય તો સુખ મળે, સુખ દેખાય. હા હા એમ કે સુખ મંદિર છે. એમાં જાતો તને સુખ એકલો દેખાય છે. આનંદ, એ આનંદ જે થાય એમ નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. હા હા આવી તો કેટલાક તો વાતે સાંભળી લો જિંદગી. પૂનમચંદજી હે હા ભગવાન તારી મોટપની વાતો ત્યાં સાંભળી નહીં અને તને એ વાત સમજાઈ જાય અને અનુભવ થાય. બાપા કેમ હા હા આપવા કરો, આ વ્રત પાળો. હા બાપુ એ તો બહાર તરફના લક્ષ વાળી વાત. ભાઈ પૂજા કરો, આ ભગવાન આ સાતસો કરો, જીતું કરો. હા એ ચીજ જે કહેવા માંગે તું વિકલ્પી વસ્તુમાં નથી. વસ્તુમાં નથી તો એને લઈને આત્માને વસ્તુનો લાભ થાય એમ કેમ બને? સમજાણું કાંઈ? હા હા ભગવાનના વખતમાં તો કશું પણ જ્ઞાની પાંચમા સંસ્થાન વાળા અને અઢી 12 પાંચમા ગુણસ્થા અસંખ્ય
પશુ, આછલા, મગરમચ્છ, સિંહ, વાઘ, વરુ, સર્પ મોટા, હજાર યોજનના લાંબા શરીરો. પોતે તો અસંગ પ્રદેશમાં આનંદનું ધામ, સુખના મંદિરમાં બેઠા છે. બરાબર. આમ પશુ સાંભળે છે. હા પૂછડું જે હવે ત્યાં હજાર યોજન પૂછડું કેવડું મોટું, કેટલા પાણીના જીવણાય, હે એને કઈ નથી. એને લઈ અંદરનો જેટલો રાગ છે એટલું બંધન છે. સમજાણું કાંઈ? અને જેટલો આ રાગ રહિત આત્મામાં ફેર્યો છે એટલો એને આનંદ છે. પશુ આનંદી એ શેષ. આ બધા પૈસા વાળા દુઃખી. એક કરોડપતિ થયો તો પેલી લાકડી હાથમાં હતી, લાકડી રાખે ને મુઠા વાળી, કરોડપતિ લાકડી છૂટી ગઈ હતી. પણ જે ભાંગ્યો એ લાકડી પાછી હાથમાં આવી. ટેકો લાકડી સમજે ને, લાકડી શેઠે રાખે છે. પૈસા ગયા, અમારા પપ્પા બેઠા જોઈએ પેલા પૈસા હતા ત્યારે લાકડી નહોતી. ગયા લાકડી બધું ભાંગ્યું, કઈ બન્યા અંદર. અમારે ત્યાં અપાયતમાં બહારનું જાળી બહાર પડે, નામ નીકળ્યા પૂરી જેરા જતા હોય, જેરા પૂજા કરવા સમજાણું કાંઈ. આ તો કે છે કે પ્રભુ તું તો સુખનો મંદિર છો ને નાથ, એ અંદર જા તો દુખાય છે તને આનંદ. જ્યાં દુઃખે નથી ને આકુરતા નથી કઈ છે એવા ને આત્મા કહેવામાં આવે. રંજનભાઈ આવો આત્મા એને સાંભળ્યો નથી. એને તે સહતત્વ ને નમતું નમતું શું કરા કે છે, પ્રત્યાખ્યાન પ્રસિદ્ધ કરે. આવો જે ભગવાન એમાં હું નમી ગયો છું, વળી ગયો છું, ઢળી ગયો છું, ત્યાં હું બેઠો સ્થિર થઈને, એનું નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન છે. સમજાણું કાંઈ? બહારથી લીધા લેવા બચકાટ કરાવવાના, અઠમના ફલાના દીક્ષના બધી રાંગણું છે. જ્યાં છે ત્યાં કોણ છે એની ખબર ન મળે. બહારથી વિકલ્પમાં એ પોતે નથી, ત્યાં ઘેરાઈ ગયો છે. હે એમ છે. એને ઘણું કર્યું. હું પાણી પીધા ઉપધાન કે ઉપધાન કર્યા કેટલી વાર? એક વાર, 3-4 વાર, 45 દિના બધા કરે છે ને રાંગણી. હા આપે જાણવાની વાત. એવું અનંત આવે, આનંદ આવે. એવા સહતત્વને મારો આત્મા સદા ગમે છે. મારી બેઠક ક્યાં છે? સમજાણું કાંઈ? મારું બેઠક રાગમાં અને પુણ્યમાં છે. એને ચારિત્ર કહીએ અને એને પ્રત્યાખ્યાન સંલગ્ન દર્શન સહિત હોય એને કહીએ. હા 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 150 થઈ. અચન નમો નમો આવ્યું બધું જોર છે ને. 3 માં 49 માં આવ્યું, 50 માં 51 માં છે. હા હા મારો ભગવાન સહજાત્મ સ્વરૂપ નિત્ય ધ્રુવ પર્યાય છે, એ પણ એક સમયની છે. આ તો ધ્રુવ સહજ સ્વરૂપ સત્વ
આત્માનું તત્વ, આત્માનું સત્વ, સ્વભાવ હાજી એ તો ત્રિકાળી વસ્તુ છે. શીખાલી એને મેં જાણ્યો છે અને એમાં હું ઠરું છું કે એમાં મારું નમન છે. બરાબર એનું નામ સમ્યક દર્શન સહિતનું ચારિત્ર. બરાબર આમ ચારિત્રની વ્યાખ્યા કરે બહારના ક્રિયાક્રમ એના ક્યાં ઠેકાણા થઈ શકે છે? ભગવાન ભગવાન 151 પ્રમાણ વચન ગુરુદેવ